નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે। સગર્ભા મહિલાને નવજીવન આપીને સેવા એ જ પરમો ધર્મના સૂત્રને ચરિતાર્થ કરતી આણંદ સિવિલ 108 એમ્બ્યુલન્સની ટીમ। આણંદ 108ની ટીમે રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સમાં કરાવી પેટલાદના ભાટિયેલ ગામની સગર્ભાની સફળ પ્રસૂતિ, સ્વસ્થ બાળકનો જન્મ। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર સગર્ભા મહિલા અને નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। આણંદ સિવિલ IFT 108 ટીમની સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણય શક્તિને કારણે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવીને માતાને નવજીવન આપીને સ્વસ્થ બાળકને જન્મ અપાવ્યો। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટિયેલ ગામની ઇન્દિરા આવાસ કોલોનીમાં રહેતા 22 વર્ષીય સગર્ભા મહિલાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડી હતી ને આ અંગે જાણ થતાં જ આણંદ સિવિલ IFT 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દર્દીની સ્થિતિ ગંભીર જણાતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રસૂતિ થઈ જાય તેવી શક્યતા જોતા ટીમે સ્થળ ઉપર જ પ્રસૂતિ કરાવી દીધું। એમ્બ્યુલન્સના EMT અર્પિત કટારા અને પાયલોટ લીલુભાઈ બાબુર દ્વારા એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડમાં સુરક્ષિત રીતે ઊભી રાખવામાં આવી હતી અને અમદાવાદ હેડ ઓફિસ ખાતે હોટલાઇન ઉપર ઉપલબ્ધ ફિઝિશિયન ડોક્ટર કરણના માર્ગદર્શન હેઠળ જરૂરી સાધનોની તૈયારી કરી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આમ 108ની ટીમની મહેનત અને કુશળતાને પરિણામે મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો। સફળ પ્રસૂતિ બાદ માતાને નવજાત શિશુને વધુ સારવાર અર્થે નજીકની PHC નાપા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને માતા અને બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ છે। સગર્ભા મહિલાને નવજીવન આપીને સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતી 108 ટીમની આ પ્રશંસનીય કામગીરી અને સમય સૂચકતા માટે મહિલાના પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી।